નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત બનાસકાંઠાના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાવના છે કે રાજ્યના અને દેશનો કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે। સમાજ સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી છે। મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને આપ્યો આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનો મંત્ર। મુખ્યમંત્રીશ્રી સાથે વાતચીતથી ઉત્સાહ વધ્યો અને નિયમિત ભણીને મારા સપના સાકાર કરીશ તેવું દીકરીઓએ કહ્યું। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સાર્વત્રિકરણ અને શાળા ડ્રોપ આઉટ દરમિયાન ઘટાડવા માટે મક્કમ સંકલ્પ સાથે રાજ્યભરમાં બેક ટુ સ્કૂલ મિશન ચલાવવામાં આવી રહ્યું છે। અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે શાળામાં પૂર્ણ પ્રવેશ પામેલા બાળકો સાથે પ્રેરણાદાયી સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો। મુખ્યમંત્રીએ શાળામાં પૂર્ણ પ્રવેશ પામેલા 12 જેટલા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા મેન્ટર્સ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો। મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સહેજતાથી હળીમળીને વાતચીત કરી તેમજ બાળકોના શાળા છોડવાના કારણો, પૂર્ણ પ્રવેશ બાદ શૈક્ષણિક અનુભવો અને ભવિષ્ય અંગેની તેમની આશાઓ વિશે રસપૂર્વક પૂછપરછ કરી હતી। તેમણે વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળા જવા, ખંતપૂર્વક અભ્યાસ કરવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને જીવનમાં ઊંચા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આપણી દીકરીઓ ઘરકામની જવાબદારી નિભાવવાની સાથે શિક્ષણમાં પણ શ્રેષ્ઠ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે। તેમની દીકરીઓના શિક્ષણ વિશે ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી છે। વાલીઓને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દરેક માતા પિતાની ફરજ છે કે તેઓ પોતાના બાળકોને નિયમિત શિક્ષણ અપાવે, તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને પ્રોત્સાહિત કરે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવના છે કે રાજ્ય અને દેશનો કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે। આ દ્રષ્ટિ સાથે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ જેવી લોકભાગીદારી આધારિત પહેલો શરૂ કરી અને પરિણામ આજે શિક્ષણ પ્રત્યે સમાજમાં વ્યાપક જાગૃતિ સર્જાઈ છે। આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મુખ્યમંત્રી પોતે પણ એક આમ વ્યક્તિની માફક બાળકો સાથે સંવાદ કર્યો હતો, શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો અને જે ડ્રોપ થયેલા હતા તેમને સમજાવ્યું હતું અને મુખ્યમંત્રીશ્રીની વાતથી પ્રોત્સાહિત થઈને બાળકોએ પણ હવે એક દૃઢ નિશ્ચય કર્યો છે કે અમે ફરીથી ભણીશું, અમે જે છોડ્યું છે હવે નહીં કરીએ। મારું નામ વાદી સુમાર રોહિતભાઈ છે। હું તેનીવાડા પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસ કરું છું। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું મારા માતા પિતા સાથે કામ પર અમે બીજે રહેવા ગયા હતા, ત્યાં ગયો હતો અને હમણાં અમારા સાહેબ અમને સમજાવીને લાવ્યા અને હું અત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબથી અમને થોડું ભાષણ આપ્યું તે અમે સાંભળ્યું અને હું હવે ફરીથી ભણવા બેઠો અને હું હવે નિયમિત શાળામાં આવીશ। મારું નામ ભીલ આશાબેન ચંદુભાઈ છે। હું 8 ભણીને અભ્યાસ છોડી દીધો હતો, એટલે મારા ઘરની પરિસ્થિતિ વગી નથી અને હવે હું મારી બહેનોને, અમારી પ્રાથમિક શાળાની બહેનોને અમને સમજાયા અને અમે પાછું અભ્યાસ કરવાનું ચાલુ કર્યું અને અમારા છાપી વડિયાળા સ્કૂલમાં અમને સારું ભણાવવામાં આવે છે અને અમારી સ્કૂલ સારી ગમે છે। અમને હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને અમને સમજાવીને ગયા। અમે હવે રોજ અને સ્કૂલમાં જઈશ। આજે બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષ દરમિયાન જે બાળકો ડ્રોપ આઉટ થયેલા હતા એવા બાળકો સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી પ્રેરણાદાયી સંવાદ કર્યો। આ બાળકો રેગ્યુલર શાળાએ આવતા નહોતા, એટલે કે કેટલાક સમયથી ડ્રોપ આઉટ હતા અને બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત આ તમામ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવેલો છે। બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ 37,000 જેટલા બાળકો ડ્રોપ આઉટ હતા, જેમાંથી 29,000 જેટલા બાળકો પુનઃ શાળામાં પ્રવેશ પામેલા છે। તમામ બાળકોને માનનીય CM સાહેબે સંવાદ કર્યો, બાળકોને માર્ગદર્શન આપ્યું, પ્રેરણા આપી અને બાળકો સ્કૂલમાં જળવાઈ રહે એ માટે એમની સમજૂતી આપી। માનનીય CM સાહેબનો આ તબક્કે ખૂબ આભાર માનું છું। એક મૃદુ શબ્દથી વાલી તરીકે સાહેબે જે સંવાદ કર્યો એ અમારા માટે ખરેખર પ્રેરણાદાયી છે।